टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે અધિકારીઓ પણ સાંસદને નથી ગાંઠતા। સાંસદ જશુ રાઠવાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ। પ્રશ્નોના અધિકારીઓ સમયસર જવાબ નથી આપતા તેવું સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે। જવાબ આપે તો અધૂરી માહિતી સાથે જવાબ આપવામાં આવે છે તેવું પણ સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે। અધૂરી માહિતી આપી બેઠકોમાં સમયનો વેડફાટ કરે છે તેવું પણ સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે। છોટાઉદેપુરના માર્ગ મકાન વિભાગના અધિકારી પર આક્ષેપ કરવામાં આવ્યો છે। કલેક્ટરને પત્ર લખી અને સાંસદે માહિતી આપવા માટે રજૂઆત પણ કરી છે। તો હવે અધિકારીઓ સાંસદને પણ નથી ગાંઠતા। સાંસદ જશુ રાઠવાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ। પ્રશ્નોના અધિકારીઓ સમયસર જવાબ નથી આપતા તેવું સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે। અધૂરી માહિતી આપી અને બેઠકોમાં સમયનો વેડફાટ કરે છે। છોટાઉદેપુરના માર્ગ મકાન વિભાગના અધિકારી પર તેમણે આક્ષેપ કર્યો છે। કલેક્ટરને પત્ર લખી અને સાંસદે માહિતી આપવા માટે પણ અહીંયા રજૂઆત કરી છે। તો સાંસદ જશુ રાઠવા કે જેમણે અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું છે કે જે અધિકારીઓ છે તે પ્રશ્નોના સમયસર જવાબ નથી આપતા અને જો જવાબ આપે છે તો અધૂરી માહિતી સાથે તેઓ જવાબ આપતા હોય છે તેવી પણ તેમણે વાત કરી છે। અધૂરી માહિતી આપી બેઠકમાં સમયનો વેડફાટ પણ કરે છે તેવું પણ તેમણે જણાવ્યું છે। છોટાઉદેપુરના માર્ગ મકાન વિભાગના અધિકારી પર તેમણે આક્ષેપ કર્યો છે અને કલેક્ટરને તેમણે પત્ર લખ્યો છે અને સાંસદે માહિતી આપવા માટે પણ અહીંયા રજૂઆત કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા નૈનેશ ફોન લાઈન પર છે। નૈનેશ, સાંસદ જશુભાઈ રાઠવા કે જેમણે અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે, શું કહેવું છે તેમનું? અધિકારીઓ શું કામ નથી કરતા? जी वैभवी, હું આપને જણાવી દઈશ કે છોટાઉદેપુરના લોકસભાના સાંસદ અધિકારીઓથી પરેશાન થઈ ગયા છે। લોકસભા સાંસદ જશુ રાઠવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે। અધિકારીઓ સમયસર માહિતી આપતા નથી, જે માહિતી આપે છે તે પણ અધૂરી આપે છે। સંકલન સમિતિની મીટિંગના આગળના દિવસે પ્રશ્નનો જવાબ આપે છે, જેથી પ્રશ્નનો જવાબનો અભ્યાસ કરી શકાતો નથી। સમયસર જવાબ આપવા માટે વિનંતી કરી છે। આ આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની અંદર જે વિકાસલક્ષી કામો છે તે કામોની યોગ્ય રીતે માહિતી આપવામાં નથી આવતી। તેને લઈને આજે જશુ રાઠવા છે તે સાંસદ જશુ રાઠવાએ કલેક્ટરને પત્ર લખ્યો છે। આ જાડી ચામડીના જે અધિકારીઓ છે આ અધિકારીઓ સાંસદ જેવા સાંસદને જો જવાબ ના આપતા હોય તો સામાન્ય આદિવાસી પ્રજાનું શું થતું હશે એ વિચારવું જ જોઈએ। કારણ કે આજે સાંસદને જો જવાબ ના આપતા હોય તો આજે સામાન્ય પ્રજા છે તે પ્રજાને મોટી મુશ્કેલી પડતી હશે। તેથી આજે આવા જે જાડી ચામડીના અધિકારીઓ છે તે અધિકારીઓ પર પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। જેથી આજે સાંસદ જશુ રાઠવા છે તેઓએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી સમયસર માહિતી આપવા માટે વિનંતી કરી છે। જી બિલકુલ, આભાર નૈનેશ તમામ જાણકારી માટે। તો હવે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું કે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેની અંદર શું ઉલ્લેખ તેમના દ્વારા કરવામાં આવ્યો છે, શું આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। કલેક્ટરશ્રીને પત્ર તેમના દ્વારા લખવામાં આવ્યો છે અને તેમના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે જય ભારત સ ઉપરોક્ત વિષય સંબંધે જણાવવાનું કે મારા લોકસભા સંસદીય મત વિસ્તારના જિલ્લાના વિવિધ વિભાગોના નીચે મુજબના લોકોને સ્પર્શતા પ્રશ્નો અને આગળ પણ આ પત્ર વિશે વાત કરીશું, પરંતુ એ પહેલા જશુભાઈ રાઠવા સાંસદ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જશુભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જશુભાઈ, અધિકારીઓ ઉપર આપ આક્ષેપ કરી રહ્યા છો કે સમયસર તેઓ જવાબ નથી આપતા, જે પ્રશ્નો આપના તરફથી પૂછવામાં આવે છે અધૂરી માહિતી સાથે તેઓ જવાબ આપે છે। ખરેખર શું આક્ષેપ આપના છે અને શું ખરેખર અધિકારીઓ આ પ્રમાણે કામગીરી નથી કરતા જે રીતે થવી જોઈએ? જી નમસ્કાર। આમ તો મારો કોઈ આક્ષેપ નથી, પણ મારી કલેક્ટરને એક વિનંતી હતી કે અમે જે પ્રશ્નોત્તરી કરીએ છીએ એ પ્રશ્નોનો જવાબ અમને સમયસર આપે તો અમે એ પ્રશ્નોનો જવાબ અભ્યાસ કરી અને સંકલનની અંદર તંદુરસ્ત ચર્ચા કરીએ। અમને સમયસર જવાબ ન મળે તો અમારે ત્યાં સંકલનની બેઠક જે થાય એમાં સમય વધારે ન વેડફાય એના માટે અમે કલેક્ટરને
આ બાબતે લેખિતમાં વિનંતી કરી છે. જી જશુભાઈ, સાથે જ જે પ્રમાણે આપે કલેક્ટરને પણ રજૂઆત કરી અને અધિકારીઓને જ્યારે આપ કોઈ પણ પ્રકારનો સવાલ પૂછતા હો છો અને આપે જે પ્રમાણે અત્યારે આક્ષેપ પણ કર્યા છે, એટલે સવાલ અહીંયા એ પણ થાય છે કે આ જે અધિકારીઓ જે તમારા જેવા જે પ્રતિનિધિઓ છે, જનપ્રતિનિધિ છે, તેમનું નથી સાંભળતા તો સામાન્ય જનતાને કદાચ કોઈક જરૂર હોય તો શું સાંભળશે, તેને લઈને પણ સવાલ છે. સાંભળવું કે ન સાંભળવું એવો મારો સવાલ નથી. મારો સવાલ એવો છે કે સંકલનની બેઠકના 2 દિવસ અગાઉ અમને કે 3 દિવસ અગાઉ અમને અમારા પ્રશ્નોનો જવાબ મળે તો અમે એ જવાબને અભ્યાસ કરી અને પછી ત્યાં બેઠકમાં જઈએ અને સમય બચાવીએ, એના માટેનો અમારો વિષય છે. અમારો કોઈ પર આક્ષેપ નથી. બિલકુલ, આભાર જશુભાઈ અમારી સાથે જોડાવા માટે. તો સાંસદ જશુભાઈ રાઠવા અમારી સાથે અત્યારે જોડાયા હતા અને તેમણે જે પ્રમાણે વાત પણ કરી કે જે અધિકારીઓ છે કે તેમના દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેમના દ્વારા જવાબ છે પ્રોપર તે નથી આપવામાં આવતો, તેના કારણે સમયનો પણ વેડફાટ થાય છે. ફરી એક વખત ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું કે સાંસદ દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યા છે. સાંસદ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે મેં રજૂ કરેલા પ્રશ્નો છે તે વિભાગોમાંથી મને પ્રશ્નોના જવાબો સમયસર આપવામાં નથી આવતા તેવા આક્ષેપ કર્યા છે અને જે જવાબ આપવામાં આવે છે તે અધૂરી માહિતીવાળા હોય છે તેવું પણ કહેવામાં આવ્યું છે. અને સંકલન સમિતિની મીટિંગના આગળના દિવસે પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે, એટલે કે જ્યારે મીટિંગ હોય છે તેના આગળના દિવસે પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે. હું પ્રશ્નોના જવાબોનો અભ્યાસ પણ નથી કરી શકતો, જેથી મારી આપને વિનંતી છે કે હું સમયસર જવાબોનો અભ્યાસ કરી શકું, જેથી મીટિંગમાં ખોટો સમય ન વેડફાય તેની વિનંતી કરવામાં આવી છે. સવાલો પણ એ કરવામાં આવે છે કે છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગનો છેલ્લા 3 વર્ષના વાર્ષિક વહીવટી અહેવાલની વિગતો આપી છોટાઉદેપુર જિલ્લામાં રેલવે ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડનું કામ ક્યારે શરૂ કરવામાં આવશે અને કઈ એજન્સીને કામ સોંપવામાં આવેલ છે, તેનું ટેન્ડર ક્યારે મંજૂર કરવામાં આવેલ છે અને આ એજન્સીને કામ કરવાનો હુકમપત્ર ક્યારે કરવામાં આવેલ છે અને ક્યારે કામ પૂરું કરવામાં આવશે તેની પણ સંપૂર્ણ વિગતો આપી તેની પણ માંગણી કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ દરમિયાન કયા કયા રોડ રસ્તાઓ તથા નાળાઓ, મોટા પુલો કે પછી નાના પુલો તૂટી ગયા છે અથવા ક્ષતિગ્રસ્ત થયા છે તેની પણ તાલુકાવાર, પંચાયતવાર તમામ વિગતો છે તે પૂરી આપી. બીજી તરફ તેમણે અન્ય માંગણી પણ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના લાભાર્થીઓને 50%થી 100% સહાયમાં તાડપત્રી, હેન્ડ ઓપરેટેડ પંખા અને અન્ય જે વસ્તુઓ છે તે કયા પ્રકારની કીટોની અરજીઓ આવી, કેટલા તાલુકાવાર મંજૂર કરવામાં આવી તેની પણ માંગણી કરવામાં આવી છે, જવાબની માંગણી કરવામાં આવી છે અને આ કીટો કોના દ્વારા મંજૂર કરવામાં આવી તેના વિશે પણ વિગતો આપવાની વાત કરવામાં આવી છે. એટલે કે સાંસદ જશુભાઈ દ્વારા જે પ્રમાણે સવાલો પણ કરવામાં આવ્યા અને કલેક્ટર પાસે પણ તેમણે માહિતી માંગી છે, તેમણે જે અલગ અલગ સવાલો કર્યા છે તે મુદ્દે પણ તેમને વહેલી તકે જાણકારી આપવામાં આવે તેવી પણ તેમણે